હેલો આપણા ફોલોવર્સ અને વ્યુઅર્સ, ઉમ્મીદ છે બધા મજામાં હશે. તો આપણા ફોલોવર્સની સંખ્યા જેટલી વધતી જાય છે એ રીતના આપણી બી જે રીતના ટેક્સી ગાડીનો બિઝનેસ છે. તો આજે આપણું એક ફોલોવર્સ અને વ્યુઅર્સ છે, તેમનું ભાડું આવ્યું જે એકલેરા ગામથી હતું, અને એકલેરા ગામથી મુંબઈ એરપોર્ટનું ભાડું આજે આપણે જવાના છે. તો હમણાં મુંબઈનો સફર માટે આપણે નીકળી રહ્યા છીએ, માણેકપુર ટંકોલી, જ્યાં મારું રહેવાનું છે. તો આપણી ઇન્સ્ટા ફેમિલી બી તમારા બધાના સપોર્ટથી 22,000 પૂરી થઈ ગઈ છે. અને અલ્હમ્દુલિલ્લાહ આપણે બધા જ જે ભાડા મારીએ અને જે બી માહિતી આપીએ તે ફૂલ માહિતીના સાથે ઇન્ફોર્મેશન આપીએ છીએ. તો આપણે ભરોન્દ્રા એકલેરા ગામમાં પહોંચ્યા. તો આપણે કસ્ટમર આટલેથી લેવાના છે. તો આપણે માણેકપુર ટંકોલીથી સફર સ્ટાર્ટ કર્યો, પછી એકલેરાથી આપણે નીકળવાનું હતું. તો આપણો કસ્ટમરનો ટાઈમ હતો, તે ટાઈમસર આપણે ટાઈમના થોડા પહેલાં જ પહોંચી જાય છે, જે રીતના આપણા ફોલોવર્સ અને વ્યુઅર્સને ખબર છે. તો આજનું ભાડું આપણું થયું એકલેરા ગામથી મુંબઈ એરપોર્ટ, અને આજની પ્રાઇસ રેટ રહ્યો આપણો 9,000 રૂપિયા, જેમાં પાર્કિંગ અલગથી રહ્યું. તો મુંબઈ એરપોર્ટનું પાર્કિંગ વધવાના કારણે પહેલાં જે મેં 1 કલાકનું પાર્કિંગ મારા તરફથી આપતો હતો તે હવે વધીને થઈ ગયું. એના કારણે મને નહીં પોસાયતું છે. તો ત્યારબાદ મેં ગાડી એટલે પાર્ક કરી. તો ટોટલ ભાડું થયું 9,000 રૂપિયા પ્લસ પાર્કિંગ. ને આવા જવાનું જ આપણે ભાડું મારે છે, વન વેનું કામકાજ કરતા નથી, જે રીતના આપણા ફોલોવર્સ અને વ્યુઅર્સ અને જૂના કસ્ટમરને બધાને ખબર છે. તો વન વે માટે કોન્ટેક્ટ કરવો નહીં. થેન્ક યુ. અસ્સલામુ અલૈકુમ.